હવે ખેડૂત મિત્રો લીંબોળીના અર્કના ઉપયોગથી કપાસના પાકમાં થીપ્સ નહીં આવે, સુસિયા નહીં આવે કે ઈયળ નહીં આવે. તો આપણે હવે આ ગુજરાતના એક પ્રગતિશીલ ખેડૂત અને જેઓ ઘણા સમયથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે, એટલે કે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે, એવા પ્રગતિશીલ ખેડૂત આગળથી અને જેઓ કૃષિ ક્ષેત્રે સારું એવું નોલેજ ધરાવે છે એવા ખેડૂત મિત્ર આગળથી આપણે લીંબોળીના અર્કનું દ્રાવણ કેવી રીતે બનાવીશું એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. એટલે કે લીંબોળીના દ્રાવણ બનાવવાની પદ્ધતિ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીએ. તો ખેડૂત મિત્રો, તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો. જો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતની ખેતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે. એ અંતર્ગત આજે આપણે એક દ્રાવણ એવું બનાવીશું જે દ્રાવણના ઉપયોગથી કપાસના પાકની અંદર ઈયળ, સુસિયા તેમજ થીપ્સ આવતી હોય તો એને આપણે અટકાવી શકશું. એ ઈયળ, સુસિયા કે થીપ્સ પ્રકારની કોઈ પણ જીવાત હોય એને આપણે આ દ્રાવણનો ઉપયોગ કરીશું તો એ દૂર કરી શકશું. તો આપણે હવે આ દ્રાવણ કેવી રીતે બને એ દ્રાવણ વિશે વિસ્તૃત આપણે આ પ્રગતિશીલ ખેડૂત આગળથી માહિતી મેળવશું. નમસ્કાર ખેડૂત મિત્ર. નમસ્કાર. હવે ખેડૂત મિત્રોને જણાવો કે ભાઈ આ કપાસની અંદર સુસિયા, થીપ્સ કે ઈયળ ન આવે અથવા તો આવી હોય તો એને દૂર કરવા માટે તમે જે દ્રાવણ બનાવી રહ્યા છો એ દ્રાવણનું નામ જણાવો. એમનું નામ છે લીંબોળીનો અર્ક. ઓકે. હવે લીંબોળીનો અર્ક બનાવવા માટે કઈ કઈ વસ્તુની પહેલાં જરૂરિયાત પડશે? લીંબોળીની જોહે. હા, બરાબર. આવી ઈરકસી હોવી જોઈએ. હા, લીંબોળી જોશે. બરાબર. હવે તો આ દ્રાવણ બનાવવા માટેની રીત જણાવો. દ્રાવણ બનાવવામાં પ્રથમ આપણી પાસે લીંબોળી જોહે 3 કિલો. 3 કિલો બરોબર. 3 કિલો લીંબોળી લી પછી આપણી પાસે એક પાત્ર જોહે એનું ભરવા માટે. 10 લીટર પાણી સમાય એવું એક પાત્ર જોશે. બરોબર. પછી આપણે લીંબોળી બરાબર એને ખાંડી નાખવાની. ચટણી આપણે કેમ ખાંડવી લસણની એ ટાઈપનું ખાંડી નાખવાનું. પછી એને પાણીમાં એડ કરી દેવાનું. બરોબર. એ રીતે અને 6-7 દિવસ એને પડ્યું રહેવા દેવો સાઈડે એટલે એ બની જાય. પછી ગાળીને અને ભરી લેવાનું પાછું. ગાળીને ભરી લ્યો એટલે વરદી લગી અને કાંઈ નહીં થાય. અને બીજી રીત કઈ છે દ્રાવણ બનાવવા? બીજી રીત છે આપણે તાત્કાલિક જો જોતું હોય તો એને ઉકાળી નાખવાનું. એટલે આનું બધું સત્વ છે એ બહાર નીકળે. એમાં કેટલી લીંબોળી લેવાની? એમાં 3 કિલો લેવાનું. 10 લીટર પાણી ને થોડુંક ઉકાળા આવવા દેવાના. 3 ઉકાળા આવે ત્યાં લગી ઉકાળી નાખવાનું. પછી એને સોળી નાખવાની. પછી સોળીને અને સવારે ઠરી જાય પછી એને ભરવાનું છે. તાત્કાલિક ગાળવાનું નથી. ઠરે એટલે બધા સત્વ છે એ છૂટા પડી જાય. એટલે કે ઠરી જાય પછી સોળવાનું છે ને? હા, તો બધા એના ગુણ હોય એ બધા બહાર નીકળી જાય. અને પછી આ રીતે તૈયાર થઈ જાય. બરાબર. તો પછી એનો પ્રતિ પંપે કેટલો ઉપયોગ કરી શકશું? 500 ml નાખવાનું છે. 500 ml પ્રતિ પંપે 500 ml આ દ્રાવણનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આની બીજી 2 રીત હજી છે. એક અમે પ્રત્યક્ષ એ કર્યું હતું કે ગયા વર્ષે અમે ગૌમૂત્ર એક ગૌમૂત્રમાં અલગ પલાળ્યું હતું અને એક છાશમાં અલગ પલાળ્યું. 2 રીતે આને બની જાય હજી. બરોબર. અને આ જે લીંબોળીનું અર્ક છે એ પ્રતિ પંપે કેટલું વાપરશું? 500 ml નાખવાનું. 500 ml વાપરવાનું. અને કપાસના પાકમાં ક્યારથી આપણે આ વાપરવાની શરૂઆત કરવી? કપાસ નહીં પણ બધા પાકમાં હાલે. આપણે ક્યારથી કરવાનું? કપા એમ માનો ગવડો થઈ જાય, ફૂલડા મળે ઉગડવા ત્યારે વાપરી શકાય આપણે. એટલે મતલબમાં 60 દિવસનો થાય ત્યારબાદ આપણે એનો ઉપયોગ કરવાનો. અમુક હાવ ઝીણું કોણું હોય તો એમાં માપસર વાપરવાનું. હાવ નોર્મલ જ નાખવાનું. 100-200 ml થી ચાલુ કરવાનું. અને હવે તમે આ લીંબોળીના અર્કનો ઉપયોગ કેટલા વર્ષથી કરો છો તમારા પાકોમાં? લીંબોળી તો આ 3 વર્ષ મારે ગાય આધારિતમાં પૂરા છે. આ 4થું વર્ષ બેઠું છે. બરોબર. આ 4થા વર્ષમાં અને ઓણા પાછું તોડવા આવ્યા છે ત્યાં તમે આવી ગયા. એટલે પ્રત્યક્ષ આપણે જોવો ઉતારીને બનાવવાના છે. આ લીંબોળી ઉતારીને તમે એનું બનાવીશું. બરાબર. એટલે કે છેલ્લા કેટલા વર્ષથી આ દ્રાવણ વાપરો છો તમે? 3 વર્ષ થયા પૂરા. 3 વર્ષ થયા. અને આ દ્રાવણનો ઉપયોગ કરવાથી કપાસ કે અન્ય પાકની અંદર સુસિયાનું પ્રમાણ કેવું રહે છે? સુસિયામાં શું છે, ટાઈમે આપણે છંટકાવ કરી દઈએ તો કાંઈ ન આવે કોઈ વસ્તુ. અમારે લીંબુડિયું છે એમાં કુકડીનું વધારે પ્રોબ્લેમ થાય એટલે એમાં બધે વાપરું છું.
આગલા વર્ષોમાં કપાસ વાવ્યા હતા એમાં વાપરું છું, પછી બધો મિશ્ર પાક હતો એમાં વાપરું છું. અને આપણે કોઈ જાતની રાસાયણિક ઝેર લેતા નથી, બરોબર, ખરીદતા નથી, આવી રીતે જ બધું છંટકાવ કરવી છે. અને ખેડૂત મિત્રોને જણાવો તમે કે કપાસ કે અન્ય પાકની અંદર થ્રિપ્સનો એટેક હોય ત્યારે આ દ્રાવણ કેવું કામ આપે છે? ફૂલ કામ આપશે, કારણ કે આ કડવું ફૂલ હોય ને એટલે એને વાંસ ગોઠે જ નહીં આની, એટલે એ ભાગી જાય, ખેતરમાં જ નહીં આવે. ખેતરમાં જ નહીં આવે. અને બીજું કે કપાસના પાકની અંદર ઈયળનો એટેક અટકાવવા માટે આ દ્રાવણ કેવું કામ આપશે? આ ઈયળ છે, સુસ્યા છે, કુકડ છે, મોલો મસી, ગળો છે, બધામાં કામ આપશે. બધામાં કામ આપશે, પણ ઘાટો છંટકાવ કરવાનો અને ટાઈમે છંટકાવ કરવાનો. એટલે કે કપાસમાં આપણે કેટલા છંટકાવ કરીશું તો આપણને ફાયદો રહેશે? કપાસમાં તો શરૂઆતમાં શ્રાવણ મહિનામાં હોય બધું આનું, કુકડનું ને એવું બધું એટેક શ્રાવણ ભાદરવામાં, ત્યારે આનો કાળજી રાખીને 10 દીએ 12 દીએ આમ છંટકાવ કર્યા કરવાનો. બરોબર, બદલાવકું કે એક જ વસ્તુ વાપરવી એવું ન હોય, બધું અલગ અલગ વાપરવાનું. એટલે કે અજમાસ્ત્ર છે, લીંબોળી છે, પછી અજમાસ્ત્ર, ખાટી છાશ, લીંબોળી, આંકડો છે, ધતુરો છે, બધું બતાવ્યું છે વિડીયોમાં. એ રીતે બદલાવકું સાટ્યા કરવાનું. અને ખેડૂત મિત્રોને તમે જણાવો કે ભાઈ આ દ્રાવણ કેટલા સમયમાં તૈયાર થઈ જાય છે? આ ઉકાળીને કરીએ તો? ઉકાળીને તો તરત જ એક રાતમાં તૈયાર થઈ જાય. માનો કે આવડાણે લીંબોળી તોડી નાખી આપણે, એટલી લીંબોળી ભેગી કરતા શું વાર લાગે, બરોબર? લીંબોળી તોડીને ખાંડીને સાંજે ઉકાળી નાખવાનું, પછી 3 ઉભરા લઈને પછી સવારે પાછું ગાળીને ભરી દેવાનું. લ્યો. અને કેટલો સમય સુધી આ દ્રાવણ સારું રહેશે? 1 વર્ષ આને કાંઈ નહીં થાય. અને આ દ્રાવણના ઉપયોગથી કોઈ ખરાબ અસર થાય ખરી? કોઈ જાતનું કાંઈ નહીં. બધા તેલ વાપરે છે ને લીંબોળી, વેસાતું લેવું એને કરતા કુદરતે આપ્યું છે આપણને ફ્રીમાં બક્ષિસ, તો આપણે ભાઈ થોડીક ટાઈમ કરીને ખાંડી નાખવી ને શું વાર લાગે આને. અને ખેડૂત મિત્રોને એક પ્રશ્ન મનમાં હશે કે ભાઈ લીંબોળીનું દ્રાવણ બનાવવા માટેનો ખર્ચ કેવો થાય છે? 1 પાવલીનો ખર્ચ નથી, 1 રૂપિયા કાંઈ નહીં. ખાલી અહીંયા તમે આવીને તોડી લ્યો. આ જો આ લીમડો છે, લીમડો તો આપણે બજે આખા ગુજરાતમાં બજે હોય, બરોબર? તમારે અહીંયા શેઢે જ છે, બરાબર? લીમડો. અને આ લીમડો આવી રીતે આ લીંબોળિયું તોડીને અને પછી ખાંડીને ઉકાળીને પલાળે. પ્રમાણ કેવું રહેશે? 1 પાવલીનો ખર્ચ નથી. એટલે કે મફતમાં દ્રાવણ તૈયાર થઈ જાય? મફતમાં. જો 1 પાવલીનો ખર્ચ નથી. અને એક બાબત એ પણ જણાવો કે તમે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરો છો કે કેમ? નહીં, કોઈ જાતનું કાંઈ નહીં. રાસાયણિક કે ઝેર આપણે વાપરતા જ નથી. તો રાસાયણિકની જગ્યાએ તમે કયું ખાતર વાપરો છો? સાણિયું ખાતર ભરવી, પછી આપણે જીવામૃત પાવી છીએ, છાશનું બનાવી એન્ઝાઇમ એ પાવી, રાખનું પાણી પાવી, આંકડો પાવી, બસ એ જ. અને રાસાયણિક દવાની જગ્યાએ તમે જંતુનાશક દવાની જગ્યાએ તમે કઈ દવાનો ઉપયોગ કરો? લીંબોળીનો એન્ઝાઇમ છે, ખાટી છાશ છે, અજમાસ્ત્ર છે, લીંબોળીનો વર્ક, બરાબર? પછી અજમાસ્ત્ર છે, ખાટી છાશ છે, વગેરેનો ધતુરો છે, એ બધી વસ્તુ વાપરી, આંકડો છે. એટલે કે તમે જંતુનાશક અમૃતમ બેક્ટેરિયા છે, વેસ્ટ ડિકમ્પોઝર છે. એટલે કે તમે જંતુનાશક દવાનો ઉપયોગ કરો છો કે નહીં? એક ટીપું નહીં એમાં. એટલે કે તમે તમારા ખેતરની અંદર રાસાયણિક ખાતર કે જંતુનાશક વાપરતા નહીં? વાપરતા નહીં. આ વસ્તુ કુદરતી વસ્તુનો જ ઉપયોગ કરો. કુદરતી રીતે જો આ રીતના લીંબોળીનો જ ઉપયોગ કરે છે. અને આગળ તોડીને લઈ જ જવાની છે અહીંથી. અને આજે તમારે બનાવવાનું છે, બનાવી નાખવાનું, પછી વ્યવસ્થિત ગાળીને મેકી દેવું. જ્યારે જરૂર પડે જ્યાં વસ્તુની એ બધું સાટા કરવાનું. બસ આમાં 0 બજેટમાં છે.